વાપી જેસીઆઈ દ્વારા પરવરિશ હોસ્પિટલના સ્ટાફ માટે વ્યક્તિત્વ વિકાસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જેસીઆઈ વાપી દ્વારા યોજાયેલા વાપીના ચલા વિસ્તારની પરવરિશ હોસ્પિટલના આ કેમ્પમાં 35થી વધુ નર્સોએ હાજર રહી વ્યક્તિત્વ સમર્પણ કેમ્પમાં તજજ્ઞ ડોક્ટર અંકિતા ભટ્ટા પાસેથી ક્રિયાત્મક પ્રયોગોના માધ્યમથી દર્દીઓ સાથે કરાતા મૈત્રીપૂર્ણ વ્યવહાર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। આ જેસીઆઈ દ્વારા પરવરિશ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ડૉક્ટર અંકિતાબેન દ્વારા, જે સિસ્ટરોની પર્સનાલિટી ડેવલપમેન્ટ, પેશન્ટ જોડે વાત કરવી, પેશન્ટને કેવી રીતના સારી સારવાર આપવી, એના માટેની સુધાર માટેનો આ પગલું છે। એમના ઘણા પ્રોગ્રામો અમે સાંભળ્યા હતા ને જોયા બી હતા, એટલે મેં મારા સ્ટાફ માટે એમને રિક્વેસ્ટ કરી કે અમારા સ્ટાફને આનાથી ફાયદો થાય એના માટે પ્રયત્ન કરીને સુધારવા આપો। આજનું અમારું ટ્રેનિંગ સેશન છે સમર્પણ, જ્યાં અમે લોકોએ હેલ્થ કેર પ્રોવાઇડર્સ પરવરિશ હોસ્પિટલના હેલ્થ કેર પ્રોવાઇડર્સ માટે અમે લોકોએ ટ્રેનિંગ પ્રોગ્રામ રાખ્યો છે, જ્યાં એમને ખૂબ જ મોટિવેટ કરવામાં આવશે કે કઈ રીતે એમને એમની જિમ્મેદારીઓ નિભાવવાની છે, કઈ રીતે એ લોકોએ પેશન્ટ્સના બારામાં વધારે કેરફુલ રહેવાનું છે, અને હાઉ ટુ બીકમ from a good nurse, how to become a highly effective and a great nurse, એ અમે લોકોએ અહીંયા બતાવ્યું છે। and it is a very great initiative taken by Dr. Krunal Shah, જેમને વિચાર્યું કે એમને એમના હેલ્થ કેર પ્રોવાઇડર્સ સ્ટાફને અને નર્સિસને મોટિવેટ કરવા છે, એમને વધારે ઇફેક્ટિવ બનાવવાના છે। સો ટુડે સેશન ઇઝ ઓલ અબાઉટ દેટ, એન્ડ આઈ ગેસ બહુ જ સારું રહેવાનું છે।